હું કહું તમને તમે જો ઘેર મને ખેતરમાં જવું ભેંસ્યો જ લઈને ઘેર આવવાનું હોય ને તે આ તો ભરો અને આરે પૈસા ને ખાસી ઘેર મૂકી દેજો. તમે તો કાઢો યાર બધા પૈસા અચ્છા ના આપ્યા આ તમે હાલ્યા હતા ને એ રહ્યા. હા એ તો વાંધો નહીં. હા હું કહું અને રાખો આ પેટ્રોલ ના બરાબર. ત્યાં બધા પેટ્રોલ બેટ્રોલ તમને આપણને ના આવે. રાખો કે મારે હજુ તમારે જરૂર ખાસી પડવાની છે. એવું કાલ નવરાશો? કાલે તો નવરો હોઉં. તે કોમ કરશો મારા અંગાત આવશો? ચોકાન જવાનું હોય પેલું બેંકનું ખાતું હતું ને મારું જૂનું એ બંધ થઈ ગયું છે. વાંધો નહીં જઈશું. નવું ખોલાઈને અંદર જે આ મેળવું તો પડશે કે નહીં? ના ના એમાં હાચો ઉપર અને ખુલ્લા આટલા બધા કેસ ના રખાય કે બેંકમાં બેકી દેવાના. એટલા બધા તો એટલે તો ઓછા લઈને આવ્યો છું કે મને ચેક આલ્યો છે ને હવે ચેક જમા કરવાનો પાહો એટલે કોઈ ખાતું આપણે ખોલાઈને પછી ચેક જમા કરાવી દઈશું. હા તો વાંધો નહીં કાલે જઈશું તાર. હા તો કાલ તમે આવો હું આમ ઠેકો ના કરું કે ઠેકો ના કરજો ખુલ્લા રાખતા નહીં તાર. હા હેલો હા કારું ઓવા લાલ શર્ટ માં એક ભાઈ આવે છે ને આવી ગયો. હા તો એના ચાવી આલ દે સુખ શાંતિ આપણી જે પેલી નો વાપરે એની ઓવા વા હા એ તો દૂધ થઈ ગયું થોડા એટલે એ આપણી અમારી ગાડી નહીં રે વાત સાચી ભાઈ ની એની જ છે. હા હાલ દે હા જોન જોકરભાઈ હા મિયા ના તો મને કોમથી બોલાયા છે. એવું એ હું કોમ પડી મારું પાહું કોમ તો એટલું બધું કર્યું ને વાત જ ના થાય કે પેલા તો જમીન હતી ને એના ઉપર પત્તો રમી ગયો. હા 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 પછી ગાડીઓ હતી ને એ જતી રહી. ફોનું હતું એ જતું રહ્યું. આ મહિનામાં ફોન હોતી બેન એક માલ મારો જ નહીં મેં હજુ હા તાન આવું ગોડું રમાય પણ એટલે તમને એ માટે જ બોલાયા કહું ગમે તે કઈ પાછા તો વરવા પડશે મારે. બરોબર તે હું કહું હા પત્તા આવડતા રમશે તો બધું પતી જશે કે વાહ પણ આ ફેર તો તબર તું રમવું તાબડતોડ મોટા તાક વલ્લી બલ્લી ગમે તે રમવું પણ ખાલી તમે થોડા પૈસા છૂટા કરી દેજો. પૈસા પત્તોની ધરતીનો બેતાજ બાદશાહ છું. કારણ કે મેં પેલા જગુભાઈ વાન જોડી હોભરી તું કહું જોકરભાઈ બધો ને પૈસા હાલતા જ ફરો. પૈસા તો હાલું પણ હું ફાયદા વગરનો ધંધો કોઈ દર કરતો નથી. કેવો ફાયદો કેમ ખાલી હા કેવો ફાયદો થવો જો આપણો 10% આલું 10%. 10% લો હા વધુ નહીં પણ એટલું બધું ના ઓછું નહીં થાય. એવું જ તમારા માટે 8% છે યાર. 8% પછી લેવાના 25 તે કોઈ ગીરો બીરો મેળવું પડશે. આમાં ગીરવા મિલવા કશું વધુ નહીં યાર હાલવા કયો ગીરો કોક તો મેળવું પડશે દુરજી. એટલું હું ચાલે તમે ખાલી મને કહો કે ગીરવા મિલવામાં 25 લાખમાં હું જોઉં એમ. ગાડીઓ બાડીઓ તો રહી નહીં આમાં. ના ગાડી જ નહીં રહી. આ જમીન બમીન જમીન તો કીધું ખરું લગભગ હું 1.5 કરોડ થી ઉપર ડૂસ થઈ ગયો છે કેશમાં. ઓનલાઈન માં ખબર નહીં ઓનલાઈન માં બહુ થયા. તે ઘર બાર હશે કે ઓ ઘર તો નહીં બનાવેલી હો બનાવવા મેલી એમ કેવું ઘર બનાવવા ટેનામેન્ટ ઓહો 25 થી 30 લાખ નું છે. 25 થી 30 લાખ નું હા. કોમ ચાલુ હતું કોણ ચાલુ એમ ઓ તે આપણે કરીએ 20 લાખ જેટલું. બી નહીં આમ થોડો વધારે કરું એટલે હું ડાયરેક્ટ મોટામાં જ રમવા બેહું તો ચોક બધું વરી જાય ને કામ જેના મોટી રમે ને તું કોઈ વરવાનું નહીં પાછું. પણ અડધું ઘર તો હજુ બાકી હે ને. નહીં યાર ગમે તે કઈ ના આલું એ મારે પાહુ વરી જાય એ બધું જતું રહ્યું. મારે તો હું હજવે ને હું જવાબ આલું 20 લાખ રૂપિયા આલું કહું. એટલે કાલ ઉઠીને આમાં તો દર મહિને હિસાબની વાતો થાય કે કેટલા વપરાણ કેટલા ને એમના આરા મહિને મારે હિસાબ આલવાનું શું થાય. એ અમે યાર તમારી મેટર. કારણ કે મેન વસ્તુ જેટલા હતી ખબર હે હા તો અમારે અડધા પૈસા આવ્યા હતા મારા હારી આવ્યા હતા. ઓહો એ પતી ગયા. એ એટલું જ થઈ ગયું. એટલે પત્તો તો ખાલી મારે ધાડું ચાલે એમ ને. એટલે મને ખાલી એટલું કહો ઘર ઉપર હાલશો ઘર ઉપર હાલીએ પણ 20 લાખ રૂપિયા થયો. 25 ભાઈ મારું મોન રાખો 25 હાલ દો. 25 હાલ દે પણ કાગળ કમ્પ્લીટ કરી આલો પડશે હો. તમે કહો તો સહી કરતો પણ ખેલિયાડો હાલ દે એટલે હું આજુ હજી જ ના હોય તો નકા પત્તાનો ખેલ એવો કે આવે ખરા ને જતા રહે. આ બાજુ ગામમાં વલ્લી રમી જતો રહ્યો એટલે 25 લાખ રૂપિયા હાલ. અને ના મેળાવે ને તો મોટા બોર્ડમાં જતો રહો ત્યાં પેલું કહેવાય એમાં બાજુ ગામમાં આપણી જ વલ્લી ચાલે હતા. હતી જતો રહું કારણ કે મન નાની મોટી રમતો રમીને કોઈ ભેગું નહીં થવાનું એમાં મોટામાં પડવું પડશે.
હવે આમાં તમે ગમે તે કરો પણ આપણે તો 25 લાખ આલીને છૂટો ને તમે મને કાગળિયા પર સહી કરી દો. તમે ફટાફટ આવો. મને નહીં રહેવા દે. ગાડી બાડી વગર કોઈ તમે મજૂરી નહીં કરી. હા તે હું ઘેર જઈને લેતા આવું એનો. એકું માગ્યું તોય ગયું, દૂરી માગી તોય દી, અને નવો માગ્યો ને તે હાવ નવરો થઈ ગયો. અમાન કશું રહ્યું નહીં. પણ આ વાત ઉપર યાર પેલું ગીત યાદ આવી ગયું. એક વખત ગવરાયું હતું રમેલમાં. બંગલા વાળા ઘર હતા પતરા કરાયા, ભિખારી બનાયા રે જુગાર તું એ ભિખારી બનાયા. હાથમાં જ આજ નવો ને તે નવરો કરીને જતો રહ્યો. કોઈ આમાં વધુ ને ઘરનો નું ખવડાય. જુગાર રમી રમી તો બધું દોસ્તે બે નહીં ગાડી નહીં ઘર મોઢાનો પિંપર રહ્યો બોલો. અલ્યા શેઠ ચોકન રખડો કેટલા દાડા તમે ફરું રાખજે તો અત્યારે બધાને ઓઠો લઈને ફરું યાર. ચમ કારું તું જોઈ ને હતું તો ભગવાન માતાજીના ચહેરે હાથમાં હતા અને લઈ લીધા ને દોરાઈ ગયું બધું. ચહેરે વગર જીમ હતી ને જીએ દોરાઈ ગયું થયું. અલ્યા જૂના ઘેર જઈને આવે શેઠ તમે ફરવા તે જૂના ઘેરે કોઈ નહીં, નવા ઘેર જો તે પેલા કોન્ટ્રાક્ટર કે પૈસા આલો ઘર બનાવવાનું આગળ. પણ હવે એક મારું ઘર જ નહીં. અને કોઈક ભાઈ આવ્યો હોય ને કે પત્તોને હું બેતા જ બાદશાહ છું, હું જોકર ભાઈ છું. અહીં રહ્યું જોકર. 25 લાખ માંગામાં હું તો અહીં આલું. 10% 7% વ્યાજે લીધા હતા એના જોડી. અત્યારે તો ઢૂસ થઈ ગયો બોલ. હવે 25 લાખ હોય તો હું તમારી જોડે 30,000 રૂપિયા પગાર લેવા આવું. 45 વધારે હું પાહું. એ નહીં એક વાત કહું. મમ્મી મેં તને દર મહિને પગાર ને બગાર બધું વધારે એની બરાબર 2 લાખ રૂપિયા તાલે ને તો હું ઘર છૂટું કરું તાર. અલ્યા શેઠ જેવી વાત કરો યાર, 2 લાખ હું તો અહીં લાવું. તમારા જોડે હું 45,000 રૂપિયા પગાર લેવા રખડું, મારા જોડે ફૂંચી ખાવા નહીં. અને તમે કે હો ના કારું આવું જ ના ચાલે. એમ તારી ફોન નંબર કેટલી રાખી હતી કે અરે એ બધું બરોબર છે પણ મફત તો કોઈ પૈસા હાલતા નતા તમે. પણ અત્યારે હાલમાં તમારે પણ કશું રહ્યું નહીં એટલે માગું હું. મારે પેલું ઘર છૂટું થઈ જાય ભાભીને આવવાનો અમને એવું ખબર પડી મારે હારું તો મારી માટે તું નાખશે મને. અરે બરોબર છે તમારી વાત પણ અહીં મારા જોડે કશું ફૂંચી ખાવા નહીં રહ્યું. પણ 2 લાખ રૂપિયા જેવું વાત હાલ ને તો હું પેલું ઘર વાળું થોડું આગા પછી ટાઈમ કરાવી દઉં. એટલે મારા જોડે હોય તો હું તમારી જોડે થોડો પગાર લેવા આવ્યો હોત. કારું થોડા કને લાખે નહીં થાય. એમ કરો તમે જો અહીંથી ઓમ ને હું અહીંથી ઓમ જો, મારા ઘર હોમી નજર નાખતા નહીં અને તમારા ઘર હોમી નજર નાખવા તો રાખી નહીં તમે કોઈ. કે તો હાથ જો હાલ ને હું હાથ જોડું એ મારા જોડે કશું નહીં, હું તમારા જોડે પગાર લેવા આવ્યો ને તમે કશું મેલ્યું નહીં. કારું આવું ના કરે યાર. જો ને તમે કેટલી હોર નંબર રાખી હતી બોલ. તારી કોઈ વાતે ગોમી નથી રાખી મેં યાર. ઇક્કો માગ્યો ઇક્કો જતી રહી. ચોખ્ખો માગ્યો ચોફેરી માગનાર આવી ગયા. અને છેલ્લા જતા કારીનો નવો માગ્યો ને તો નવું ઘર માગતું હું થઈ ગયો. ખબર નહીં પડતી તો પનોતી મારા ઉપર બે એક હું પોતે જ પનોતી ઉપર જતો રહ્યો એવું થઈ ગયું. દુરજી વાઘ હા પંકુબા ચમત્કાર આઈને કપચીમ બેઠા. અમાર અત્યારની વાત નહીં. ખબર પડે તો બે હોય અહીં બે હોય તો બે હોય. રોજ નવો ઠેકોનો ખરો તમન કશી વાત નો ગમન નહીં એટલે બલાદની ગમન ની અમન બધું ઉતરી ગયું. ગમન ને મમન બધું ઉતરી ગયું. કરું લે ના ઉતર બલાદમી, તમારી જોડે ગાડીઓ આટલી બધી, આ જમીનો ઘર અને તમે આવા બે રહો લે. બધું જતું રહ્યું ની દેવતા બધું લે ચમનું જતું રહ્યું. સમનું જતું રહ્યું તમને તો ખબર હશે. અંદર ભાઈ હા એ તો રમતા હતા પણ એકદમ આટલું બધું ના જતું રહે બલાદમી. એકદમ એટલે જાનનો રમવા બેહન તનો નવન પકડી બેહી ગયો તો ને તે હાવ કા નવાય નવરો કરી મેલ દીધો ને બધું આઈ રહ્યું ઢૂસ થઈ ગયું. અને એમાં ઢૂસતા હતો ને ઘર મેલી દીધું, ગાડીઓ જતી રહી, જમીન જતી રહી, બધું ઢૂસ થઈ ગયું. ઓલરેડી ફોને ઢૂસ થઈ ગયું. અને મયવાદાર આયા ને જબરા લબરે હા પૈસા તો હા પણ મારે નહીં હાલવાના. એ હું કહું છું દુરજી હા એ બધું જવા દો. હા હું તો 10,000 રૂપિયા માંગવા આવ્યો તો પણ આદમી તમે કીધું તું ને કે જરૂર પડે તો મારજોરી આવી જજે. લાવો કે 10,000. आता तो હું તમને કહું કે લાવ 2 લાખ રૂપિયા હોય તો દુરા પૈસા માટે નહીં રોવાનું. જો દૂરો ડાયરેક્ટ દૂરો. એટલે આમાં એવું હોય ને કે જો ઊંધી હે ને પૈસા હોય ને તાને તુરજી વાક્ય વગર પૈસે તો દૂર જ છું કે. એટલે પૈસા તો દૂરજી છે એટલે કેટલું બધું કહેતો તો લે તું. એટલે આ દુરાવ આમાં એવું ના હોય ભલા આદમી. જો આ પૈસાનું કહી દઉં તો તમે 10,000 નું 9 નું લખી નહીં હાલ. નહીં
પૈસા જોન દે ગીતા મોઈન જોન દે લોક ભાઈ ભાઈ કરા બાકી તો ખુદની જ કરો એટલે તમે જે લખી આલી હતી એ 10,000 ની જાય હતી બરોબર અને એ દવાખાનામાં પતી જઈ એટલે હું કહું ભલે દૂરો ક્યાંક ગમે તે કહો તો મારે તમારે હમું નમવાની જરૂર છે કારણ કે મારે 2 લાખ રૂપિયાની જરૂર 2 લાખ રૂપિયા હાલશે ને તો પેલો મહિનો જપી જાય યાર 2 લાખ રૂપિયા ઓ એ 2 રૂપિયા નહીં ભલા આદમી એટલે મારે પેલું ઘર છોરાયેલું અત્યારે ઘર વગરનું આમથી આમ પર રહ્યો હોય યાર એટલે તને ખબર ચાહી નહીં કે હા હાલો કે મારા બધું દવાખાનામાં પૂરું થઈ ગયું ખાલી 2 લાખ રૂપિયા કર્યાનો તમે 2 લાખ રૂપિયા અરે નાતા નહીં કોઈ ભલા આદમી ઓહો કાલ સુધી પૈસા હતા દોરજી છે એટલે હું ગાલે ને બાલે જબરું કરતા હતા એટલે ધુરા મારા ઘેર જવું પડશે મારા મોઢું થાય જો હું નવરો નહીં તાર વાદે હું નવરો નહીં હા જો બીજું જવું જ પડે કે હા હા જર પૈસા હતા ને તાન તો એવા લાડ કરતો અને મ ગંધાવું આ રૂપિયા ના આવે ને એટલે લોકો ગંધ જ આવો લે આ પેલું કોણ ગીર્યો લે લે આ તો ધુરા જેવો લાગે ના પેલા દર્શન કર્યો પછી કન જવું તારી જો તો ખરો ને આ તુલસી આટલા તો ઊંઘ્યા ને ઓય તુલસી એટલે ઘર નહીં કહું આટલા ઊંઘ્યા હતે ગતો હતું એટલે તું એટલા આમાં નહીં એટલે શું થયું જતું રહ્યું દૂધ થઈ ગયું ઘર ડૂ થઈ ગયા ઘર ગાડી બધું એટલે બધું જતું રહ્યું એમાં બધું અચામાં જતું રહ્યું લ્યો પત્તા ને પત્તા બધું ઘર નંબર બધું ખોર્યું ને તમે શું કરો કયો આ તો અમને પહેલાથી ખબર જ હતી કે તમે આ લતે ચર્યા હે ને આ જુગારની બધી એક દાડો તમારે બધું જવાનું જ છે પણ આમાં તો નહીં ઘર કે કશું રહ્યું નહીં જૂનું ઘર હતું એ જતું રહ્યું ગાડી હતી એ જતી રહી નહીં ગીજામ રૂપિયો હોય એટલે હું કહું હા એટલે તમારા ભાઈબંધો હતા બધા એ બધા ચો ગયા એક વાર કહું હા પૈસા હતા ને તો તે હગો વાલો બધું હતું આજ નહીં ને તો કોઈ હગું નહીં થતું બધા માગ્યા પૈસા કોઈ હાલતું નહીં અને અમે એમ કે હા કે અમે તમારો મારો સંબંધ પૂરો થઈ ગયો પણ પેલા તો અમે બહુ સેવા નથી કરી લકી બકી બધું આપતા હતા ને એને લકી આલી દે તો કહેતો હતો હા કે મારી જોડે નહીં માગવાનું એવું ઓ આમાં કોઈ નહીં હાલતું પૈસા મેં જેટલો નાલ્યા હતા ને એટલા કોઈ મારું હોમું જોતું જ નહીં જેટલો મેં હોમું જોયું હતું ને એટલો રૂપિયો હતું ને તો હું મારું હોમું જોયું અને અમે ત્યાં કોઈ જોડી કરવું નહીં કશું કરવું નહીં કોના કરે તો ભગવાન જોડી સારું તેમાં એ માર્ગે જતું રહેવું લે ભલા આદમી એવું ના કહેશો યાર તમે એવું કરાતું હશે પૈસા માટે ખાલી આ તમારે પેલા તખુજીની વાત કરું ઈરા પેલા આવી જ હાલત હતી ને તમારા જોડે પૈસા લેવા આવ્યા હતા ખબર હે ને ઓ એ દારે હું તો એને ના બોલવાનું ના બોલી ગયું હા એ વાત સાચી તો એવા હાલમાં જીવતા નહીં જિંદગી ઈવાની ઈવન જોડે રૂપિયા પૂંચી ખવાય નતું હું ઈવન ખાવાના પૈસા આપે તા તે હાલ જિંદગી જીવતા નહીં અને તમે આટલા હારી જાય એટલે મરવાની વાત કરો છો તો હું કરું મારે તો ઘરે કાલ ઉઠીને મારે તો વધવીને આવશે એટલે હું કહું આપણો આ વાત એક કહું પણ કોઈ કહેવાનું નહીં કેવી આ તખુજી ઓ ઈવન તો અહીંયા મોમાં ઘરે જમીનના પૈસા આવ્યા છે તે તમે ઈવન જોડે માગો તમને આપશે પૈસા એ તમારા મોટા ભાઈ થાય ભલે કાકા પપ્પાના ભાઈ પણ યાર તમારા મોટા હમત છે તમારું અને એક વાત કહું હા છે મોઢો માગવા જોયું જોડી આઈકાન ઉભો ઉભો દીવન કેવું કર્યું તું અપન કેટલું કર્યું તું મેં નહીં મળો આસન તાસન ગંધાવ શું નવસું એ તો વાત ઈવને મને કરી હતી પેલા ભોળિયા માણસ છે યાર એ તમારે જેવું નહીં કરે ગમે એટલા પૂર્યા હોય ને મને આ જવાય મંજૂરી કારણ કે મેં ઈવન બહુ અપોંગ કરી નાખ્યું ના બોલવાનું બોલી દીધું અમે ચિયા મોઢો મંજૂરી માગવા જો પણ એકદમ માગણી તો કરી જો હું એમ કહું ના મદન વિચાર કર્યો ચોક જઈને મરી જવું હું કહું તાન તમે આટલા બેહો મને ખેતરમાં જવું હોય થોડું કોમ છે પછી મળીએ હા હા હરો આ ધુરજી ને તખુબા કેવું પડશે કે અરે આટલો કોઈ હા ના કરી નાખશે ને તો જબરો વખવાઈનો ઉભો રહે મને જવા દે તખુબા જોડે લે તખુબા ગજબ થઈ ગયો જબરો ગજબ થઈ ગયો હું ગજબ થઈ અલ્યા તમારો પેલો ધૂરો નહીં એ મરવાનું કેતો તો ના હોય અલ્યા વાત સાચી છે
એવું થઈ ગયું આમાંથી એવું કહું ખૂબ જો તો ખરો આ બહુ મારી ગજબ થઈ ગયું યાર નેહા ધુરિયા એ ઉભો થા ધુરિયા બે હાર પેલા આટલા પેલા હું પાણી ભરતા હું લે હા તો આવું કર્યું તી હા આવું કર્યું લે હા પોણી લા મુક પાણી આગળ નહીં યાર લે હા ધુરા હું થયું હું કરી બેઠો તું એટલે તને ફોન પર શકે નહીં આ લોહી જેટલું આવ્યું છે જો તો ખરો એ તો દવાખાને લઈ જાઓ અને દવાખાને લઈ જાઓ વધારે બાકી હું થયું બોલતો ખરો છે બોલતો નહીં ધુરા હા બોલ હું શું બોલ બોલ ઓ તાર ભાઈ શું તમે હું લેવા આયા તમારું તો કેટલું કીધું અપમ કરી દીધું એટલે આપણને બપ્પન બધી તું જો તાર વાતો કરું તે આ હું કરું તને ખબર નહીં પડતી કોઈ નહીં કર્યું અને હું થયું તને આ બધું ચમ આવું કરું છું અમે મારી ફોન આરે મારા કોઈ દેવું મારું ભાઈ હું પાણી એટલે પાણી હું ચોકી બેઠો છું તો આંધી હું કહું આ બધું તારે કરવાની જરૂર હતી કે જે હું નહીં અમે જિંદગી જીવી રહ્યું હું જીવી રહ્યો લે આ ગોડો થઈ ગયો છું કે હું બધી વાતો કરું છું જે બધું હતું ને લે પાણી પીવરાવ એ જતું રહ્યું આ પાણી પી પેલું પાણી પીધું અરે બાપ ઓને જો શું કર્યું છે ડૂસ થઈ ગયું બધું ડૂસ એટલે ધૂસ થઈ ગયો પણ હું નહીં બેઠો તને ખબર તો છે હું ડૂસ થઈ ગયો કે પેલા 25 લાખ રૂપિયા પેલા જોકર ભાઈ નાલવાના અમાર એટલે 25 લાખ રૂપિયા પણ હું તને કહેતો થાચ્યો કે આ ધંધો ના કરે તું પત્તો રમી તો તી ઘર ખોઈ નાખ્યું અને હું નહીં બેઠો અવરો મોટો તે તો હાલ આ બધું કરવાની ચો જરૂર હતી હું નહીં છેલ્લા પૈસા લેવા કે મોલ દેવું હાલ તને તમે તો હાલવા તૈયાર થયા પણ જેટલો મેં રાખ્યા હતા ને, એ બધા જતા રહ્યા હગો બગો બધું મારો રૂપિયો હતો ને તો સુધી બધું હતું માર જોડી એટલે મારા ભાઈ તને ખબર તો હ જો હુંદી પૈસા હોય ને તો હુંદી જ બધો આપણો હોય છે જેના પૈસા ના હોય ને તને આપણો પોતાનો હગો હોય એ આપણો નહીં હોતો ખબર તો છે બધી વાત સાચી પણ આજ કોઈ મારો હગો હાલ્યો નહીં એટલે હું નહીં મારા ભાઈ ચમ આવું બોલું છું તું એટલે મારે મરવાનો રસ્તો લેવો પડ્યો આજ તું કોઈ ચિંતા કરે નહીં હું બેઠો છું તારે જે થાય ને જેટલો ખર્ચો થતો હોય તારો જેટલા પૈસા બાકી હોય ને બધું હું તને આલી દઉં છું બરાબર મારે 20 કરોડ રૂપિયા છે 20 કરોડ રૂપિયા બધા કને વાપરવાના છે કે મારા કોણ છે બીજું તાર ભાભી છે તાર ભત્રીજો છે અને હું બીજું કોણ છે કે વાત સાચી હા પણ જો ખબર હું તને કહું આ હાલ આ જે બધું રહ્યું ને પહેલા આ બધું તું કરવાનું મૂક ખાવા પીવાનું બાકી હોય તો આપણે ઘેર હેડ હું ખરો તારે કને પૈસા આલવાના છે કે હું આલ દઉં પેલા તો પેલા ઘરવાળા નાલવાના જોકર ને આ તે જો હમણાં જ પેલું અમે મગુભાઈ બે ને તે પેલું ચેક જમા કરીને આયા છે ને બરાબર તે આપણે બે જઈને બેંકમાં જઈને ઉપાડ લઈએ છે બરોબર અને હું તને કહું આ બધું કઈ કરવાની જરૂર નહીં હું બેઠો છું તો અંધી શું કીધું જો વાત સાચી અને આ પહેની વાત તને કહું હા. પૈસા હોય ને તો હંધી માણસો જે ફરતા નહીં હોય ને એ ચેતાઈને રહેવાનું જેના દુઃખની ઘરી આવે ને તને કોઈ જોરે નહીં આવતું તને ખબર ના હોય તો કહું આખી જિંદગીથી પેલા ચેવો પેલો તારો નોકર ફરતો હતો એને પગારથી જેટલો રાખેલો કારો અને પેલો પંકો. પંકો એને લકી લઈ ગયો તો પણ એને કોઈ પૈસા એની- માંગે તો આજ મને ચોખ્ખું ના પાડી દીધું અને ડાયરેક્ટ દૂરજી ડાયરેક્ટ દૂરો તને ખબર તો પરસ હતા લાલચી નહીં માણસ છે યાર દુરજી તમે ખબર નહીં રા તો પૈસા પછી- લાલચી માણસ છે એ નહીં તને તું જગત છોડી દે ને હાથ તને હાથું ભાઈ હોય ને એનો જ હાથ ચાલે બાકી બીજું કોઈ આ જગતમાં કોઈ ચાલતું તાર અરે બુદ્ધિ પેલા તમે ઉતારી હોય તો દાર આવો પેલા મને એમ કહેજો ગોડો થઈ ગયો તો રૂપિયા પાડી રૂપિયા પારીને બધું ગોડું થાય તારી વાત સાચી છે જો તારા જોડે રૂપિયો હતો ને તને એ પેલો પંકો ફરતો તારો નોકર ફરતો આખી દુનિયામાં ચોય નોકરોના પગારથી 30,000 જોયા છે ચોય 45,000 પગાર કર્યો કે મારો પેલો કે 5 રૂપિયા આલવા રહ્યો તને તપુબા હું કહું આ બધું જવા દો હું આના દવાખાને લઈ જાણ કરો લેડો તારું જે નોમું છે ને એ હું ભરી દે તું ચિંતા કરી નહીં હું બેઠો છું તો અંધી બીવાની જરૂર નહીં તો કોઈ માર હા? ભૂલ થઈ ગઈ તમને તે બધું બધું હા બોલો ને. અને લકીની ચિંતા ના કરે તું એ લકી બાકી બધું હું સોરાઈ લાવ્યો છું એને તો વેચી મારી હતી પણ બધી મને ખબર પડી કે તો આ વેચી છે ને કના જોડે તને ખબર છે લકી કને આલી હતી કને મારા બાપાએ આલી હતી લકી એવું તાન લેડ પહેર્યો તાનની લકી તને બહુ ગમતી હતી એ હા મારા મોજીલા બંકા હા